લાલો ફિલ્મ 100 કરોડ પાર. આ ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે જ નહીં પણ પૂરા ભારતના ફિલ્મ ઉદ્યોગ માટે મોટા સમાચાર છે, મોટી ઘટના છે. અને આ લાલો ફિલ્મ કૃષ્ણ સદા સહાય તે એ ગુજરાતી ફિલ્મો માટે ટર્નિંગ પોઈન્ટ બની શકે છે. ગુજરાતી ફિલ્મો ને નેશનલ પ્લેટફોર્મ આપી શકે એવી આ ઘટના છે. બીજા પ્રદેશોના ફિલ્મ ઉદ્યોગ સાથે એના જોડાણ પણ થઈ શકવાનો શક્યતા ખુલ્લી મૂકે છે. આ એક ફિલ્મે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે કેટલાય દરવાજા ખોલી નાખ્યા છે. આજે આ વિશે વાત કરવી છે, પણ વાત કરતા પહેલા આ કાર્યક્રમ ગમતો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, બેલ આઇકન જરૂર દબાવજો, શેર પણ કરજો, ફોરવર્ડ પણ કરજો. લાલા ફિલ્મે કમાલ કરી છે. ગુજરાતી ફિલ્મ ઉદ્યોગના ઇતિહાસમાં સૌથી વધારે કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે. પ્રથમ ગુજરાતી ફિલ્મ છે જે 100 કરોડને પાર ગઈ છે. ગુજરાત જ નહીં, ગુજરાતના બીજા રાજ્યો કે જ્યાં ગુજરાતીઓ વસે છે અને વિદેશો કે જ્યાં ગુજરાતી વસે છે ત્યાં પણ આ ફિલ્મને બહુ લોકપ્રિયતા મળી છે. અને સૌથી મહત્વની વાત, ગુજરાતી ફિલ્મ ઉદ્યોગની તો આ પહેલી ફિલ્મ છે 100 કરોડને પાર, પણ નફાની દ્રષ્ટિએ જુઓ તો આખા ભારતના ફિલ્મ ઉદ્યોગ માટેની સૌથી વધારે નફાકારક આ ફિલ્મ બની છે. એનું કારણ એ છે કે 50 લાખના બજેટમાં બનેલી આ ફિલ્મે 100 કરોડનો વેપાર કર્યો છે. એનો મતલબ કે 200 ગણું વળતર, 20,000% નફો, અને હજી 102 કરોડે પહોંચ્યું છે ને હજી આ વાત ચાલુ છે. એના હિન્દી સબટાઇટલ સાથે પણ એની રિલીઝ થઈ છે. આ ફિલ્મનો વિષય શું છે એની બધી બહુ ચર્ચા થઈ છે. અભિનય કેટલો સરસ હતો, એના દિગ્દર્શક, એના કલાકારો વિશે બધી વાત થઈ છે. પણ આજે વાત એ કરવી છે કે આ ફિલ્મ શું ગુજરાતી ફિલ્મ ઉદ્યોગનું નસીબ બદલી શકે છે? એ ગુજરાતી ફિલ્મો માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ શકે છે, કારણ કે ગુજરાતી ફિલ્મોની ક્વોલિટી, વિષય, પ્રોડક્શનથી માંડી બધી બાબતો ઉપર ઘણા બધા પ્રશ્નો કરવામાં આવે છે. પણ આ એક ફિલ્મે આ પ્રશ્નોના જવાબ આપવાના પ્રયત્ન એ ફિલ્મે કર્યો છે. એ રીતે પણ આ બહુ મહત્વની છે, કારણ કે આપણે ત્યાં 1940થી 1980 સુધીનો ગુજરાતી ફિલ્મનો સુવર્ણકાળ હતો કે જ્યારે લોક સાહિત્ય ઉપર ઐતિહાસિક ફિલ્મો, ધાર્મિક ફિલ્મો બનતી. ઉપેન્દ્ર ત્રિવેદી, સ્નેહલતા, નરેશ કનોડિયા, અરવિંદ ત્રિવેદી, આ બધા કલાકારોએ બહુ ધૂમ મચાવી હતી અને લોકો ગામડામાં ગાડા અને ટ્રેક્ટર ભરી ભરી અને ફિલ્મો જોવા જતા હતા. આજે પણ ઉત્તર ગુજરાતમાં આવું ઓડિયન્સ છે અને કેટલાક કલાકારોની ફિલ્મ જોવા લોકો જાય છે. પણ લાલો એ એક્રોસ ધી ગુજરાત આવો જાદુ કર્યો છે અને ગામમાંથી લોકો સામૂહિક રીતે આ ફિલ્મ જોવા જાય એવી ઘટનાઓ પણ ઘટી છે. જે લોકો ગુજરાતી ફિલ્મ નહોતા જોતા એ પણ જોવા ગયા છે. એટલે આ ટર્નિંગ પોઈન્ટ છે આ ફિલ્મ. અને તમે જુઓ કે 1932થી ગુજરાતી ફિલ્મોની શરૂઆત થઈ. નરસિંહ મહેતા બહુ જાણીતી વાત છે. અને પછી તમે જુઓ કે 1980 પછીનો કાળ એવો આવ્યો કે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ સાવ બેસી ગયો. કોઈ ફિલ્મ ચાલતી નહીં, ફિલ્મો બનવાનું પણ બહુ ઓછું થઈ ગયું. અને ઉપેન્દ્ર ત્રિવેદી ન રહ્યા, અરવિંદ ત્રિવેદી, આ બધા અને ઐતિહાસિક ફિલ્મો અને જે લોક સાહિત્ય પરની ફિલ્મો હતી એનું બજાર પણ સાવ બેસી ગયું. પણ 2000થી ગુજરાતી ફિલ્મ ઉદ્યોગે ફરી પાછું બેઠું, શાહમૃગની જેમ જ બેઠું થવાનો પ્રયત્ન કર્યો અને અર્બન ફિલ્મનો નવો યુગ શરૂ થયો. અને એમાં કેવી રીતે જઈશ એ ફિલ્મ બેન્ચમાર્ક બની ગઈ. બે યાર જેવી, ચાલો જીવી લઈએ, ફક્ત મહિલાઓ માટે, છેલ્લો શો જે 95માં ઓસ્કારમાં ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે ગઈ, હેલારો જેને નેશનલ એવોર્ડ ઘણા બધા મળ્યા. એટલે આ
2000 પછીનો જે ગાળો છે એમાં ગુજરાતી ફિલ્મે ધીમે 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 પ્રગતિ કરવાનું શરૂ કર્યું છે અને લાલો એક એવો માઇલસ્ટોન બન્યો છે કે હવે ઘણી બધી શક્યતાઓના દ્વાર ખુલી જાય છે. તમે જુઓ કે નરસિંહ મહેતા ધાર્મિક ફિલ્મ, ત્યારે બહુ ધાર્મિક ફિલ્મ બની, પણ પછી ગુણસુંદરી એ સાહિત્ય આધારિત ફિલ્મ હતી અને પછી સામાજિક વિષયો પર ફિલ્મ બનવાનું શરૂ કર્યું. કંકુ એ પહેલી ગુજરાતી ફિલ્મ જેને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો પન્નાલાલ પટેલની વાર્તા ઉપરથી. અને તમે જુઓ કે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં કેટલાક ગાળાઓ બહુ મજાના છે. એમાં કેટલીક આર્ટ ફિલ્મો પણ બની. આપણા કેતન મહેતા જેમણે 1980માં ભવની ભવાઈ બનાવી, અદ્ભુત ફિલ્મ. ધાડ બની વિપુલ શાહ એટલે જયંત ખત્રીની વાર્તા ઉપરથી. અલબત્ત એ ચાલી નહીં એ જુદી વાત છે. છેલ્લો શો જેમ આપણે કહ્યું કે ઓસ્કારમાં પણ ગઈ. હવે શું આ સૌથી મહત્વનો મુદ્દો છે. 2-3 પ્રશ્નો એમાંથી તમે કરી શકો છો. તમે જુઓ કે કેટલીક ગુજરાતી ફિલ્મો ને વિદેશમાં પણ ઓડિયન્સ મળ્યું છે. એમાં USA, કેનેડા, UK, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, UAE છે. આ જે ડાયસ્પોરા છે ને, નવી ફિલ્મ, નવા વિષયો ગમે છે. OTT પ્લેટફોર્મ પણ શરૂ થયું છે. તમે જુઓ કે લાલો છે, એણે વિદેશમાં 2 થી 3 કરોડની કમાણી કરી છે. ચાલ જીવી લઈએ ને લગભગ 2 કરોડ, ફક્ત મહિલાઓ માટે એને 1.5 કરોડ. એટલે વિદેશોમાં પણ ગુજરાતી ફિલ્મોનું બજાર ખુલી ગયું છે. હવે ગુજરાતી ફિલ્મ કેટલીક એવી ફિલ્મો પણ હતી કે જેના ઉપરથી હિન્દી ફિલ્મો પણ બની અને એમાં પહેલું નામ તમે ગુણસુંદરીનું લઈ શકો 1948માં, અને 53માં પછી હિન્દીમાં એ જ નામે બની. કંકુ 69માં બની, એ જ નામે હિન્દીમાં પણ બની. પછી અખાત એ 84માં બની હતી, એની ઉપરથી ભીગી પલકે બની. અને સૌથી જે સફળ થઈ એ દિવાલ પર મોત, એના ઉપરથી ખૂબસૂરત ફિલ્મ બની. જલીને બનેલી એની ઉપરથી રાજા રાની બની. કંજૂસ નાટક ઉપરથી ઓ માય ગોડ બની, જે પણ બહુ સફળ થઈ. અને છેલ્લે હમણાં વશ ગુજરાતી ફિલ્મ ઉપરથી ઇંગ્લિશમાં શેતાન બની, અજય દેવગણનું પ્રોડક્શન. એટલે એવું નથી કે ગુજરાતી ફિલ્મોમાં દમ નથી, પણ એક ગાળો એવો ગયો કે ફિલ્મોને સબસિડી મળે તો ફિલ્મો બને, સરકારની દયા ઉપર જીવતી ફિલ્મ, એમાં બધા ગરબડ ગોટાળા ને એવું બધું બહુ ચાલ્યું. પણ હવે શું થવું જોઈએ? આ લાલોની સફળતાથી વાત અટકી ન જવી જોઈએ, એનાથી વાત આગળ વધવી જોઈએ. તો સૌથી મહત્વની વાત છે કે ફિલ્મો માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું. તમે જુઓ કે વડોદરા પાસે જે લક્ષ્મી સ્ટુડિયો છે એને ટક્કર મારે એવા સ્ટુડિયો લગભગ ગુજરાતમાં નથી. ફિલ્મ સિટી માટે MOU ઘણા બધા થયા, અમદાવાદ નજીક ને બીજે સુરત ને, પણ એ હજી એનો વાસ્તવિક રીતે પ્રોજેક્ટ થયા નથી. આ સૌથી મહત્વનો મુદ્દો છે. અને તમે જુઓ કે ગુજરાતી ફિલ્મોને તમે જો મરાઠી ઉદ્યોગ સાથે સરખાવો તો તમે જુઓ કે ત્યાં બોક્સ ઓફિસ કલેક્શન 200 કરોડથી વધારે છે વાર્ષિક. એટલે અને સૌથી નફાકારક છે. કન્નડ અને પંજાબની સમકક્ષ આ બજાર છે. અને દાદા ફાળકે 1913માં રાજા હરિશ્ચંદ્ર બનાવી, એટલે મહારાષ્ટ્રનું એ રીતે સીધું પ્રદાન પણ છે. ગુજરાતી અને બંગાળી ફિલ્મ ઉદ્યોગ કરતા મરાઠી ફિલ્મોનો કદ છે 4 ગણું છે. 2022માં લગભગ 122 ફિલ્મ બનેની, અત્યારે સરેરાશ 100 ફિલ્મ બને છે. અને ગુજરાતીમાં લગભગ 70 આસપાસ ફિલ્મો બને છે. એટલે એ રીતે પણ ઘણું બધું આગળ છે મરાઠી ઉદ્યોગ. શ્વાસ અને સૈરાટ જેવી ફિલ્મો 100 કરોડ પાર ગઈ છે. અને રિતેશ દેશમુખ જે હિન્દી ફિલ્મોના કલાકાર છે, એને વેદ જે બનાવી એ પણ 75 કરોડનો એનો બિઝનેસ હતો. બાલક પાલક, નટ સમ્રાટ, આવી ઘણી બધી ફિલ્મો છે કે જે મરાઠી ફિલ્મ ઉદ્યોગની મજબૂતી બતાવે છે. ત્યાંના થિયેટરોમાં ફરજિયાત એની રિલીઝના પણ નિયમ છે, સરકારી મદદ પણ સારી એવી મળે છે. પણ જો તમે પ્રાદેશિક ભાષાની વાત કરો તો સૌથી વધારે તેલુગુ ફિલ્મ ઉદ્યોગ વેપાર કરે છે. વાર્ષિક એનો વેપાર છે 2000 કરોડથી પણ વધારે.
બાહુબલી, RRR, KGF, પુષ્પા આ જે બહુભાષી ફિલ્મો છે, પણ મૂળ એ તેલુગુ ભાષાની ફિલ્મો છે. હિન્દી કરતાં પણ આનું બજાર મોટું છે. હિન્દી ને સમકક્ષ લગભગ હમણાં આગળ નીકળી ગયું છે. હિન્દી ફિલ્મ ઉદ્યોગનો વેપાર પણ 2 થી 3 હજાર કરોડ વચ્ચે છે. એ પછી તમિલ ફિલ્મો આવે છે જેનું બજાર 1500-2000 કરોડ છે. પછી કન્નડ આવે છે. અને તમે જુઓ કે દંગલ, સિક્રેટ સુપરસ્ટાર ને એવી બધી ફિલ્મો તો ચીનમાં પણ બહુ સારી રીતે ચાલી. એટલે એનો મતલબ એ છે કે આપણી ફિલ્મોમાં દમ તો છે. તમે જુઓ કે દક્ષિણ ભારતીય ફિલ્મો કેમ ચાલે છે, આ સૌથી મહત્વનો સવાલ છે ને એને ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ સાથે જોડવું છે આપણે. કારણ કે એ લોકો વાસ્તવિક વાર્તાઓ ઉપરથી, એટલે કે જમીન સાથે જોડાયેલા વિષયો ઉપર ફિલ્મ બનાવે છે. તો આપણે કેમ એવી ફિલ્મ ન બનાવી શકીએ? આ બહુ મહત્વની વાત છે. આપણું ગુજરાતી સાહિત્ય નબળું છે એવો કહેવાનો કોઈ દાવો નથી. અને તમે જુઓ કે ભાઈ કેટલાય એવા આપણે તમે નામ લખી શકો. જો લોક સાહિત્યની વાત કરીએ તો મેઘાણીથી કેટલા બધા લેખકો એવા છે કે જેમણે લોક સાહિત્ય આપ્યું. મેઘાણીની વાર્તા ઉપરથી ઘણી બધી ફિલ્મો પણ બની છે. મુનશી કનૈયાલાલ મુનશી સરસ્વતી ચંદ્ર પણ બની. પન્નાલાલ પટેલ, ચંદ્રકાંત બક્ષી, રઘુવીર ચૌધરીની અમૃતા, ચંદ્રકાંત બક્ષીની પેરેલિસિસ, અશ્વિની ભટ્ટ, સારંગ બારોટ, વિઠ્ઠલ પંડ્યા, રવા દેસાઈ, વર્તમાન જે કાજલ ઓઝાથી રામ મોરી સુધીના વાર્તાકારો આપણી પાસે છે. એટલે વિષયોની ખોટ છે કે લેખકોની ખોટ છે એવું નથી. અને એના ઉપર ફિલ્મો બનવી જોઈએ. પણ મહત્વનો મુદ્દો એ છે કે એક છે બજેટ અને બીજું છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર. સામાન્ય રીતે ગુજરાતી ફિલ્મ છે એ 1 કરોડ 1 થી 1.5 કરોડ રૂપિયામાં બનતી હોય છે. બહુ ઓછી ફિલ્મ છે કે જેમાં 5-15 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ થયું હોય. એટલે એ રીતે ગુજરાતી ફિલ્મે વિકાસ કરવો પડશે. અનિલ અંબાણીની ફિલ્મ કંપનીએ કેટલીક ફિલ્મો ગુજરાતી ફિલ્મોમાં નિર્માણ કરેલું, પણ પછી વાત પાછી અટકી ગઈ. એટલે ગુજરાતી ફિલ્મોમાં રોકાણ વધે એ બહુ જરૂરી છે ને આવા બધા પ્રોડક્શન હાઉસ આવે એ જરૂરી છે. જેમ સુભાષદાએ લાલોના ખુલ્લેઆમ વખાણ કર્યા કે આ સૌથી વધારે નફો કરનારી ફિલ્મ છે. કન્નડમાં તમે જુઓ કે આ કાંતારા 16 કરોડમાં બનેલી અને એના કમાણી 400 કરોડ થઈ હતી. કાશ્મીર ફાઇલ્સે 15 કરોડમાં બનેલી અને 340 કરોડનું એનું બોક્સ ઓફિસ કલેક્શન થયું. ઉરી 25 કરોડમાં બનેલી, 340 કરોડ એનું પણ થયું. સૈરાટ 4 કરોડમાં બનેલી ને 100 કરોડથી વધારે. પણ લાલો છે એનો જે નફો 50 લાખમાં જ બનેલી આ ફિલ્મે ગજબનો મોહ લગાડ્યો છે. ગજબનું એનું બોક્સ ઓફિસ કલેક્શન છે. એટલે બજેટ વધે એ પણ બહુ જરૂરી છે. બીજો મુદ્દો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અગાઉ કહ્યું એમ ફિલ્મ સ્ટુડિયો આપણે ત્યાં બનવા પડશે. કારણ કે અત્યારે આપણે શૂટિંગ તો ગુજરાતમાં કરીએ છીએ, હવે તો વિદેશોમાં પણ થવા લાગ્યું છે શૂટિંગ, પણ પોસ્ટ પ્રોડક્શનની જે સુવિધા ગુજરાતમાં હોવી જોઈએ આપણી પાસે નથી. એટલે મુંબઈ જવું જ પડે છે. લાલોના ગીતો પણ કહે છે કે બોમ્બેમાં રેકોર્ડ થયા હતા. અમુક એનું પોસ્ટ પ્રોડક્શન કામ પણ ત્યાં થયું છે. અને 4K રિઝોલ્યુશનમાં અત્યારે ફિલ્મો બને છે. એ માટે બહુ જરૂરી છે કે ગુજરાતમાં એવી વ્યવસ્થા ઊભી થાય. માની લો કે મહિયરમાં મનડું નથી લાગતું, એ ફિલ્મને ફરી રિલીઝ કરવામાં આવી. આપણા ભાવનગરના ફિલ્મ દિગ્દર્શક અત્યારે જે સુરત છે ને ઘણી બધી હિટ ફિલ્મો આપણને આપી છે, તો એમને આ 2Kમાં બનેલી ફિલ્મ હતી એ 4Kમાં બનાવી તો મુંબઈ જવું પડ્યું. એટલે આ બહુ મોટી પ્રશ્ન છે. એ જ રીતે સબસિડીના પ્રશ્નો છે. સબસિડીનું ધોરણ હવે બન્યું છે અને ક્વોલિટી મુજબ એનું વળતર મળે છે, એની સહાય મળે છે. પણ એમાં પણ હજી ફેરફારોને આવશ્યક છે. જેમ મરાઠી ફિલ્મ થિયેટરમાં કરવી, રિલીઝ કરવી ફરજિયાત છે, એમ પણ ગુજરાતમાં પણ એવું થઈ શકે. અને સૌથી મહત્વની વાત કે હવે જો ગુજરાતી ફિલ્મોમાં રોકાણ વધે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર થોડું વધે, તો મુંબઈ અને દક્ષિણના ફિલ્મ ઉદ્યોગ સાથે એમનો નાતો પણ બંધાય.
આ બહુ મહત્વનું છે. જેમ હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં દક્ષિણના ઘણા બધા ટેકનિશિયન, ખાસ કરીને VFXની જ્યારે વાત આવે છે ત્યારે દક્ષિણના ટેકનિશિયન આવે છે, વિદેશથી પણ આવે છે. એટલે એ રીતેનું જોડાણ પણ જરૂરી છે, પણ એની માટે નિર્માણમાં પૈસા વધારે દેવા પડે એ પણ એટલું જ જરૂરી છે. એટલે આ બંને મુદ્દા છે ને એ બહુ મહત્વના છે. વિષયોની કમી નથી, વિષયો ઘણા છે ગુજરાત પાસે. અને હવે મુદ્દો એ છે કે વધારે સ્ટુડિયો બને, ફિલ્મ સિટીના જે પ્રોજેક્ટ છે, MOU છે, એ સફળ રીતે જમીન ઉપર દેખાય. આ બધું બહુ જરૂર. જેમ રામોજી સ્ટુડિયો છે હૈદરાબાદમાં, એવું ગુજરાતમાં કેમ ન બની શકે? આ વિચારવા લાયક છે. મુંબઈની એમણે જે ઇજારાશાહી હતી એ તોડી. આજે રામોજી સ્ટુડિયોમાં જાઓ તમે તો દિગ્દર્શક કલાકારો સાથે જાય, ટેકનિશિયન સાથે જાય અને ફિલ્મ પૂરી કરીને બહાર નીકળે. આટલી સુવિધા, વન રૂફ, એક જ છત્ર નીચે બધી સુવિધાઓ. ગુજરાતમાં આવો પ્રોજેક્ટ, આવો સ્ટુડિયો સ્થાપવો શક્ય છે કે નહીં, એની ચકાસણી કરી. લોકેશનની કોઈ કમી નથી. હિન્દી ફિલ્મો પણ ગુજરાતમાં શૂટ થાય છે. એટલે એ સમસ્યા નથી, કારણ કે આપણી પાસે આવડો મોટો દરિયો છે, પહાડો છે, બહુ મજાના ધાર્મિક સ્થળો છે, ફરવાના એટલા બધા પ્રવાસન સ્થળો છે. એટલે એ કોઈ સમસ્યા નથી. સમસ્યા છે તો આ છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આર્થિક રોકાણ. આ બહુ જરૂરી છે. આ જો શરૂ થયું તો મને લાગે છે કે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે લાલો જે 100 કરોડ પાર ગઈ છે એ સાચા અર્થમાં ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. આ દિશામાં ગુજરાતી ફિલ્મ દિગ્દર્શકો, નિર્માતાઓ, ફિલ્મ નિર્માણ કંપનીઓએ વિચારવું પડશે. થોડું વધારે સાહસથી આમાં રોકાણ કરવું પડશે. ગુજરાતી ફિલ્મ પાસે સારા કલાકારો પણ છે. ઘણા બધા તમે નામ લઈ શકો, મલ્હારથી માંડી, સોનીથી માંડી, ઘણા બધા એવા કલાકારો છે કે આપણને એની ખોટ પડે એવું નથી. એટલે ગુજરાતી કલાકારો અનેક એવા છે કે જે હિન્દી ફિલ્મોમાં, સિરિયલોમાં કામ કરે છે. આ જ રીતે OTT પ્લેટફોર્મ પર ગુજરાતી નાટકો, સિરિયલ્સ, ફિલ્મો પણ થાય, એ પણ જરૂરી છે. થોડું કામ થયું છે, પણ હજુ એ દિશામાં વધારે કામ થાય એ જરૂરી છે. એટલે લાલોની ખાલી ઉજવણી આપણે 100 કરોડ એમ કરીને કરીએ, એના કરતાં ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ માટે ટર્નિંગ પોઈન્ટ બને, ગુજરાતી ફિલ્મ ઉદ્યોગમાં વધારેને વધારે રોકાણ થાય, વધારે વધારે માળખાકીય સુવિધાઓ ગુજરાતમાં સ્થપાય અને સારા વિષયો, દમદાર વિષયો સાથે ગુજરાતી ફિલ્મ બને તો મને લાગે છે ગુજરાતી ફિલ્મ મરાઠી, દક્ષિણના ફિલ્મ ઉદ્યોગ સાથે પણ ટક્કર લઈ શકે. આભાર. ફરી મળીશું.